નમસ્કાર મિત્રો, જોબશ્રી ધ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ફ્લિપકાર્ટ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2025ની તદ્દન નવી જાહેરાત છે। મિત્રો, આ ભરતીમાં ઘણી બધી એવી પણ પોસ્ટ છે જેમાં તમે ઘરે બેસીને પણ જોબ કરી શકો છો। મિત્રો, આ ભરતીમાં ટોટલ 15,000થી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। મિત્રો, આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે। આ જે ફ્લિપકાર્ટની ભરતી છે તેમાં તમને પગાર મળવાપાત્ર રહેશે 75,000ની આસપાસ। ભરતી માટે કોઈ પણ એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી અને કોઈ પણ પરીક્ષા વગર તમને જોબ મળશે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ફ્લિપકાર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ફ્લિપકાર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ ફ્લિપકાર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે ફ્લિપકાર્ટ જોબ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફ્લિપકાર્ટ। ફ્લિપકાર્ટ દ્વારા જ આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। વાત કરીએ પોસ્ટ નેમની તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં પીકર, પેકર, ડિલિવરી બોય, ડિલિવરી એક્ઝિક્યુટિવ, એન્જિનિયર, એસોસિએટ, ઓપરેશન એક્ઝિક્યુટિવ, કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ, ફાઇનાન્સ મેનેજર, સિક્યુરિટી ઓફિસર, સેલ્સ ડિપાર્ટમેન્ટ અકાઉન્ટન્ટ, પેકિંગ બોય, મેનેજર, આસિસ્ટન્ટ, વેરહાઉસ કીપર, ગ્રેજ્યુએટ ટ્રેની એન્જિનિયર એન્ડ અધર વેરિયસ પોસ્ટ। આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। મિત્રો, ટોટલ પોસ્ટની વાત કરીએ તો ટોટલ 15,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। વાત કરીએ એપ્લાય મોડની તો એપ્લાય મોડ છે તે ઓનલાઈન છે, તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। ઓકે, અને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સેલરીની વાત કરીએ તો સેલરી તમને 20,000થી લઈને 75,000 સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે। ખૂબ સારી સેલરી સાથે આ ભરતી બહાર પાડવામાં આવી છે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષ તમારા પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાં તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી। બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો સિલેક્શન પ્રોસેસ છે તે વર્ચ્યુઅલ ટેસ્ટ એટલે કે તમારી ઓનલાઈન વિડીયો કોલ દ્વારા અથવા તો વિડીયો કોન્ફરન્સ દ્વારા તમારી ટેસ્ટ લેવામાં આવશે અથવા તો તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, ત્યારબાદ તમને સિલેક્શન મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન જે પણ તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની એટલે કે આ ભરતી માટે શું શું ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે તો તેમાં તમારું રેઝ્યુમે, CV, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, ID પ્રૂફ અથવા તો એડ્રેસ પ્રૂફ, એજ્યુકેશન સર્ટિફિકેટ, બેંક અકાઉન્ટ ડિટેલ અને એજ પ્રૂફ, આટલું ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ફ્લિપકાર્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે, કરિયરની વેબસાઇટ છે ત્યાં તમે પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે। તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાનું રહેશે, જેવો કે ફોટોગ્રાફ, સિગ્નેચર। ત્યારબાદ તમારે જે ફોર્મ છે તે સબમિટ કરી દેવાનું રહેશે અને રાહ જોવાની રહેશે। જ્યારે પણ કોલ લેટર આવે કે એડમિટ કાર્ડ આવે ત્યારે તમારે વર્ચ્યુઅલ ટેસ્ટ અથવા તો ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલી વહેલી તમને જોબ મળશે। વાત કરીએ અગત્યના લિંકની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।